જે મનુષ્યના જીવનમાં શારીરિક રોગો હોય છે તેવી જ રીતે તેના જીવનમાં માનસિક રોગો પણ હોય છે. અહીં માનસિક રોગો એટલે સાયકિયાટ્રિક ડિઝીઝ નહીં, પરંતુ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા 6 રોગો અથવા તો દુશ્મનોની વાત છે, જેમ કે ક્રોધ, લોભ, કામના અથવા તો વાસના, ઈર્ષા, મોહ અને દ્વેષ. ઘણી વખત આ દુશ્મનો કે રોગોમાંથી કોઈ દુશ્મન મનુષ્યના જીવનમાં ખૂબ જ હાવી થઈ જતા હોય છે. જ્યારે મનુષ્યના જીવનમાં લોભ, ક્રોધ અને ઈર્ષા હાવી થઈ જાય ત્યારે તે મનુષ્ય પોતાના અંગત વ્યક્તિ સાથે પણ ખોટું કરતા અચકાતો નથી. આવો જ બનાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં જોવા મળ્યો. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં એક ગામમાં નરેન્દ્ર પટેલ તેના પરિવાર સાથે રહેતા હતા. એક દિવસ નરેન્દ્રભાઈ પટેલનો 34 વર્ષનો દીકરો અચાનક બીમાર પડવા લાગ્યો. ઘણી દવા અને દુઆઓ કરવા છતાં તેની તબિયત સારી ના થઈ અને એક પિતાએ પોતાના જુવાન છોકરાને ગુમાવ્યો. છોકરાને ગુમાવવાનું દુઃખ કયા પિતાને ના હોય, પરંતુ જ્યારે એક પિતાને ખબર પડે છે કે તે જે પોતાના પુત્રના મૃત્યુને કુદરતી માનતો હતો તે કુદરતી નહીં પરંતુ એક ષડયંત્ર હતું અને તેનું મૃત્યુ માંદગીના કારણે નહીં પરંતુ એક ષડયંત્રના કારણે થયું હતું. આખરે શું હતું એ ષડયંત્ર? કોને કરી આ જુવાન દીકરાની હત્યા? ચાલો જાણીએ આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં, જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લઈને આવ્યો છું. જો તમને આવી વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આજનો કેસ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા સિદ્ધપુર તાલુકાનો છે. સિદ્ધપુર તાલુકામાં કલ્યાણ નામના ગામમાં પટેલ પરિવાર રહે છે, જેમાં પરિવારના મુખિયાનું નામ નરેન્દ્રભાઈ પટેલ, તેમની પત્નીનું નામ મધુબેન પટેલ, જેમને એક છોકરો છે જેનું નામ જીગર પટેલ અને એક છોકરી છે જેનું નામ કિન્નરી પટેલ છે. જીગર પટેલના લગ્ન ભૂમિ પટેલ નામની છોકરી જોડે થયા હતા. તેઓને એક સુંદર બાળકી હતી જેનું નામ માહી હતું. નરેન્દ્ર પટેલનો અમદાવાદમાં આયર્ન અને સ્ટીલનો બિઝનેસ હતો. જીગર પટેલે ભણતર પૂરું કરીને પોતાના પિતાના બિઝનેસમાં લાગી ગયો હતો, જ્યારે કિન્નરી પટેલે મેડિકલમાં ડેન્ટિસ્ટનું ભણતર પૂરું કરી એક હોસ્પિટલમાં જોબ કરી રહી હતી. તેમજ ભૂમિ પટેલ પણ ડેન્ટિસ્ટ હતી અને તે પણ એક હોસ્પિટલમાં જોબ કરતી હતી. અમદાવાદમાં પોતાનો ખૂબ જ સારો એવો સ્ટીલ અને લોખંડનો બિઝનેસ ધરાવતા આ પરિવારને પૈસા ટકે કોઈ તકલીફ ન હતી. વાત છે ઓક્ટોબર અને નવેમ્બર 2018ની, જ્યાંથી જીગર પટેલની તબિયત ખરાબ થવા લાગે છે. જીગરને ગભરાહટ, આંખે ઓછું દેખાવું, ખાવા પીવાનું ઓછું થઈ જવું તેમજ આ બધાના લીધે વેઇટ લોસ થવા લાગે છે. પોતાના પુત્રની બગડતી તબિયત જોઈ નરેન્દ્રભાઈ પટેલે અમદાવાદની નાનીથી લઈને મોટી બધી જ હોસ્પિટલમાં બતાવી દીધું. ડૉક્ટરો દ્વારા કહેવામાં આવતા બધા જ રિપોર્ટ કરાવી, છતાં જીગરની તબિયતમાં કોઈ સુધારો ન થયો. બધા જ રિપોર્ટ પણ નોર્મલ આવતા હતા. એક પછી બીજા એમ ડૉક્ટરો બદલતા રહ્યા. જીગરના રિપોર્ટ નોર્મલ આવતા રહ્યા અને ડૉક્ટરો દ્વારા જે મેડિસિન લખવામાં તે મેડિસિન લીધા છતાં તેની તબિયતમાં કોઈ સુધારો જોવા ન મળ્યો. આમને આમ આંખે દેખાવાનું બંધ થવા લાગી, ખૂબ જ નબળાઈ રહેવા લાગી, જેના પગલે જીગરની બહેન કિન્નરી દ્વારા જીગરને ગ્લુકોઝનું પાણી સાથે રાખવાની સલાહ આપવામાં આવી. કિન્નરી જાતે જ જીગરને ગ્લુકોઝનું પાણી બનાવીને આપતી. આવી જ રીતે 7 થી 8 મહિનાનો સમય વીતી જાય છે. જીગરની તબિયત દિવસે ને દિવસે ખરાબ થવા લાગે છે. જ્યારે મોટી મોટી હોસ્પિટલોમાં ગયા છતાં તેમજ અમદાવાદના મોટા ડૉક્ટરોને બતાવ્યા છતાં તેનું ડાયગ્નોસિસ મળતું. આખરે દવા અને હોસ્પિટલના ધક્કાથી થાકેલો પરિવાર હવે દુવાનો સહારો લેવાનું નક્કી કરે છે. 4 મે 2019ના દિવસે નરેન્દ્રભાઈ પટેલનો આખો પરિવાર નરેન્દ્રભાઈના મોટાભાઈના ઘરે જવાનું નક્કી કરે છે, જેઓ પણ પાટણમાં રહેતા હતા. 4 મેના આખો દિવસ નરેન્દ્રભાઈ તેમના મોટાભાઈના ઘરે રહ્યા. બાદમાં ઘરના બધા જ લોકો 5 મેના દિવસે પોતાની કુળદેવી માતાની પૂજા અર્ચના તેમજ જીગરના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા જવાનું નક્કી કરે છે. નરેન્દ્રભાઈ પટેલના કુળદેવી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા એક ગામમાં હતા. આથી 5 મે 2019ના દિવસે તેઓ પરિવાર સાથે પોતાના કુળદેવી માતાને ત્યાં જવાનો પ્લાન બનાવે છે, પરંતુ વહેલી સવારે જીગરની તબિયત અચાનક બગડવા લાગે છે. આ સમયે કિન્નરી જીગરની સાથે જ હોય છે. તે જીગરને ગ્લુકોઝનું પાણી પીવા માટે કહે છે, ઉપરાંત તેને અમુક મેડિસિન પણ આપે છે. જીગર દવા લેવા માટે ના પાડે છે અને પોતાને ઝડપથી હોસ્પિટલ લઈ જવા માટે કહે છે, પરંતુ જીગરની તબિયત વધારે ખરાબ થતી જોઈ કિન્નરી તે દવા જીગરને પીવડાવી દે છે, પરંતુ દવાની પણ
જીગર પર કોઈ અસર થતી નથી અને તેની તબિયત વધારે ખરાબ થવા લાગે છે. તે હોસ્પિટલ જવા માટે પોતાની ગાડી તરફ ભાગે છે, પરંતુ જીગર પાસે પોતાની ગાડીની ચાવી મળતી નથી. જીગર અને કિન્નરીનો અવાજ સાંભળીને ઘરના લોકો ભાગીને બહાર આવે છે અને જીગરની ખરાબ હાલત જોઈને ઘરના લોકો તેને હોસ્પિટલ લઈ જાય છે. પરંતુ રસ્તામાં જીગર બેભાન થઈ જાય છે અને હોસ્પિટલ પહોંચ્યા બાદ ત્યાં હાજર ડૉક્ટરો તેને મૃત જાહેર કરે છે. દુઃખદ રીતે જીગરનું મૃત્યુ રસ્તામાં જ થઈ જાય છે. લાંબા સમયની માંદગીના કારણે જીગરને ખૂબ જ વીકનેસ હતી. આથી જીગરને હાર્ટ એટેક આવ્યો હોવાનું ડૉક્ટરો દ્વારા કહેવામાં આવે છે. ઘરના લોકો પણ એ વાતથી સહેમત થઈ જાય છે. છતાંય ડૉક્ટરો દ્વારા જીગરના શરીરનું પોસ્ટમોર્ટમ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ ઘણા સમયથી બીમારીના કારણે જીગરને હેરાનગતિ હતી. ઉપરાંત ઘરના લોકો તેના મૃત્યુને કુદરતી માનતા હતા. આથી જીગરને વધારે હેરાનગતિ ના થાય તે માટે પોસ્ટમોર્ટમ કરાવવા માટે ના પાડે છે. મિત્રો, પોસ્ટમોર્ટમ એ એક પ્રક્રિયા છે જેમાં મૃત્યુ બાદ માનવ શરીરના અંદરના ઓર્ગનને તપાસવામાં આવે છે અને આ તપાસ પરથી મનુષ્યના મૃત્યુનું સાચું કારણ જાણી શકાય છે. જીગરના કેસમાં તેના મૃત્યુનું કારણ હજી સુધી મળ્યું ન હતું. આથી તેના કેસમાં પોસ્ટમોર્ટમ એ સલાહનીય હતું. આથી ઘરના લોકોની મંજૂરી ન હોવાથી જીગરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી અને તેના શરીરને તેના પરિવારને સોંપી દેવામાં આવે છે અને જીગરના શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. પોતાના જુવાન છોકરાને ગુમાવીને તેના માતા પિતા તેમજ પોતાના પતિને ગુમાવ્યા બાદ ભૂમિ ખૂબ જ દુઃખી થઈ જાય છે. થોડા દિવસો એમ જ જીગરની યાદમાં નીકળવા લાગે છે અને લગભગ જીગરના મૃત્યુના 25 દિવસ થયા બાદ તેની પત્ની ભૂમિની પણ તબિયત ખરાબ થવા લાગે છે. તેને પણ આંખે દેખાવાનું બંધ થઈ જાય છે તેમજ ખૂબ જ વીકનેસ આવી જાય છે. સાથે જમવાનું પણ ઓછું થઈ જાય છે. જીગરની જેમ ભૂમિની તબિયત અચાનક બગડવા લાગે છે. આથી ઘરના લોકો ભૂમિને લઈને હોસ્પિટલ જાય છે. જ્યારે ભૂમિ પટેલને હોસ્પિટલ લઈ ગયા હોય છે ત્યારે બીજી તરફ ભૂમિ પટેલની દીકરી માહી તેના ઘરે હોય છે. માહીની સાથે જીગરની બહેન કિન્નરી પટેલ તેનું ધ્યાન રાખવા ઘરે જ રહે છે. જ્યારે માહી સૂતી હોય છે ત્યારે અચાનક તેને ખેંચ આવવા લાગે છે. કિન્નરી પટેલની નજર માહી પર પડે છે. તેના મોંમાંથી ફીણ આવવા લાગે છે. આ જોઈને કિન્નરી પટેલ ગભરાઈ જાય છે અને માહીને લઈને હોસ્પિટલ પહોંચે છે. પરંતુ આ સમયે પણ હોસ્પિટલના હાજર ડૉક્ટરો માહીને મૃત જાહેર કરે છે. માહીનો જ્યારે જન્મ થયો ત્યારે તે પ્રીમેચ્યોર હતી અને જન્મ સમયે ડૉક્ટરો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું માહીની જીવંત રહેવાની સંભાવના ખૂબ જ ઓછી છે. તે માટે તેમની દવા પણ ચાલતી હતી. પછી ઘરના લોકો માહીના મૃત્યુ પર કોઈ શંકા બતાવતા નથી. તેઓ માહીની પ્રીમેચ્યોર ડિલિવરીને તેના મૃત્યુનું કારણ માની લે છે અને આ વખતે પણ ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી પોસ્ટમોર્ટમની સલાહને ના પાડે છે. માહીની ઉંમર નાની હોવાથી તેના શરીરને અગ્નિ સંસ્કારની જગ્યાએ દફન વિધિ કરવામાં આવે છે. એક જ મહિનાના ટૂંકા સમયમાં ભૂમિ પટેલે પોતાના પતિ અને પોતાની દીકરી માહીને ગુમાવી દે છે. તેની આ દયનીય હાલત જીગર પટેલના પરિવાર દ્વારા જોઈ શકાતી નથી. તેમજ ભૂમિના સારા સ્વાસ્થ્ય માટે નરેન્દ્રભાઈ પટેલ ભૂમિના પિતાને બોલાવીને ભૂમિને તેમની સાથે લઈ જવા માટે કહે છે. જ્યારે બીજી તરફ ઘરના બે લોકોની એક જ મહિનામાં મૃત્યુ જોઈને નરેન્દ્ર પટેલ સાથે ઘરના બીજા લોકો પણ દુઃખી હોય છે. નરેન્દ્ર પટેલને પોતાના કામમાં મન નથી લાગતું. તેઓ પોતાનો પૂરો સમય તેમના ઘરમાં જ વિતાવે છે. જ્યારે નરેન્દ્ર પટેલ પોતાના ઘરે હોય છે અને પોતાના દીકરાને ગુમાવવાના દુઃખમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હોય છે, તે દરમિયાન તેઓને પોતાના ઘરમાં એક વાત ખૂચે છે. તેઓને તેમની દીકરી કિન્નરી પટેલનો સ્વભાવ બદલાયેલો દેખાય છે. જ્યારે એક તરફ ઘરના લોકો પોતાના અંગત વ્યક્તિને ગુમાવવાના લીધે દુઃખી હતા, ત્યારે બીજી તરફ કિન્નરીને આ વાતથી કોઈ ફરક જ ના પડતો હોય તેવું લાગી રહ્યું હતું. તે પોતાના મિત્ર સાથે ફોન પર હસીને વાતો કરી રહી હતી તેમજ મિત્રો સાથે હરવા ફરવા અને મોજ કરી રહી હતી, પણ તેના ચહેરા પર એક અલગ જ પ્રકારની સ્માઇલ દેખાઈ રહી હતી. નરેન્દ્ર પટેલને આ વાત થોડીક વિચિત્ર જરૂર લાગે છે. આથી તેઓ હિંમત ભેગી કરીને કિન્નરીને આ બાબતે વાત કરે છે. દુઃખમાં રહેલો તે પિતા પોતાની દીકરીને પૂછે છે કે તેને પોતાના ભાઈના મૃત્યુનું જરા પણ દુઃખ નથી. શું તેના મૃત્યુ પાછળ તેનો તો હાથ નથી ને? કિન્નરી એક
નફ્ફટ વ્યક્તિની જેમ પોતાનો જવાબ આપે છે, જે સાંભળીને નરેન્દ્ર પટેલના પગ નીચેથી જમીન ખસી પડે છે. કિન્નરી તેના પિતા નરેન્દ્ર પટેલને કહે છે કે તેને જ પોતાના ભાઈ જીગરની હત્યા કરી છે, તેમજ માહીને પણ તેને જ મારી છે. ભૂમિને પણ મારવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ભૂમિ પોતાના પિતાના ઘરે ચાલી ગઈ હોવાથી તે બચી ગઈ હતી. કિન્નરી પટેલના મોઢે તેના દીકરાના મૃત્યુનું ષડયંત્ર સાંભળી નરેન્દ્ર પટેલ તો જાણે ભાંગી પડે છે. પોતાની બધી જ હિંમત ભેગી કરી નરેન્દ્ર પટેલ પોતાના દીકરી વિરુદ્ધ પોલીસમાં કમ્પ્લેન લખાવે છે. જીગર પટેલની હત્યા કરવા વિરુદ્ધ કિન્નરી પટેલની ધરપકડ કરવામાં આવે છે. તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને પૂછતાછ કરવામાં આવે છે, જેમાં કિન્નરી પટેલ પોતાનો ગુનો કબૂલ કરે છે અને ગુનો કરવા પાછળનું કારણ જણાવે છે. હત્યા પાછળનું કારણ જણાવતા કિન્નરી પટેલ કહે છે કે નાનપણથી જ સાથે રહેતા ભાઈ બહેન વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. બંને પોતપોતાની રીતે ભણવામાં આગળ વધે છે. જીગર પટેલ પોતાનું ભણતર પૂરું કરી તેના પિતાના બિઝનેસમાં લાગી જાય છે અને ઘરની જવાબદારી સંભાળવા લાગે છે. પરંતુ જેમ તેઓની ઉંમર વધે છે તેમ કિન્નરી પટેલને લાગે છે કે ઘરના લોકો જીગરને વધારે માન આપે છે. કિન્નરીને ઇગ્નોર કરવામાં આવે છે, તેને ઘરમાં મહત્ત્વ આપવામાં આવતું નથી. આથી જેના લીધે કિન્નરી પટેલના મનમાં ઈર્ષા ઉત્પન્ન થાય છે અને ભાઈ પ્રત્યે અણગમો ઉત્પન્ન થવા લાગે છે. આ ઈર્ષામાં વધારો જીગરના લગ્ન પછી થાય છે, જ્યારે ભૂમિ લગ્ન પછી તેના ઘરે આવે છે. ઉપરાંત ભૂમિ પણ એક ડેન્ટિસ્ટ હતી, આથી તેને પોતાના કરિયરમાં પણ કોમ્પિટિશન જેવું લાગવા લાગે છે. આ બાબતો પછી તેઓ બંને વચ્ચે પણ ઝઘડા થવા લાગે છે. લગ્ન બાદ ભૂમિ પટેલ માહીને જન્મ આપે છે. માહીના જન્મ બાદ ઘરના લોકો તેમજ બહારથી આવતા મહેમાનો જીગર, ભૂમિ અને માહીને વધારે મહત્ત્વ આપે છે. આ જોઈને કિન્નરીને વધારે ઈર્ષા થવા લાગે છે. ઉપરાંત નરેન્દ્ર પટેલ ખૂબ જ ધનવાન હતા, કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા હતા. ઈર્ષા સાથે લાલચ આવતા કિન્નરી પટેલ પોતાના ભાઈને મારી બધી પ્રોપર્ટી પોતાના નામે કરવાનો પ્લાન બનાવે છે. ઈર્ષા અને લાલચમાં કિન્નરી પટેલ પોતાના ભાઈને મારવાનો એવો પ્લાન બનાવે છે કે જેનાથી તેના ભાઈની હત્યા પણ થઈ જાય અને તે પકડાય પણ નહીં. કિન્નરી એ ડેન્ટિસ્ટ હતી અને તેને કેમિકલ વિશે માહિતી હતી. કિન્નરી પટેલ એ પોઈઝન વિશે સર્ચ કરવાનું ચાલુ કરે છે, એમાં પણ ખાસ કરીને સ્લો એક્ટિંગ એટલે કે ધીરેથી અસર કરતા પોઈઝન વિશે. તે સ્લો પોઈઝન વિશે માહિતી મેળવે છે, એમ વિચારીને કે તેની અસર ધીરે આવશે અને તેના ભાઈની તબિયત ધીરે ધીરે બગડશે તો કોઈને તેના પર શક નહીં જાય. આથી તે એક પોઈઝન વિશે માહિતી મેળવે છે જે વૃક્ષના બીજમાં હોય છે અને તે સામાન્ય રીતે ગામડાઓમાં આસાનીથી મળી જાય છે. આથી કિન્નરી કોઈ રીતે તે વૃક્ષના બીજ મંગાવી લે છે. કોઈને કિન્નરી પર શક ના જાય તે માટે કિન્નરી પટેલ તેના ભાઈ અને ભાભીને વારાફરતી પોઈઝન આપવાનું વિચારે છે. તે સૌથી પહેલાં પોતાના ભાઈને પોઈઝન આપવાનું નક્કી કરે છે. આ માટે કિન્નરી ઘરે જલ્દી આવવા લાગે છે અને તે પોઈઝનને પાણીમાં નાખી પહેલાંથી જ પાણી તૈયાર રાખે છે. આથી જ્યારે જીગર કામ પરથી ઘરે આવે તે કિન્નરી પોતાના હાથેથી તે પોઈઝનવાળું પાણી જીગરને આપે છે. ધીરે ધીરે તે પોઈઝન પોતાની અસર બતાવવા લાગે છે અને જીગરને આંખે દેખાવાનું બંધ થઈ જાય છે અને ખૂબ નબળાઈ આવી જાય છે. આથી કિન્નરી પટેલ નબળાઈને દૂર કરવા ગ્લુકોઝવાળું પાણી જીગરને પીવાની સલાહ આપે છે અને પોતે જ ઝેરવાળા પાણીમાં ગ્લુકોઝ નાખીને જીગરને પીવડાવે છે. આથી તેની તબિયત વધારે ખરાબ થવા લાગે છે. ઉપરાંત કિન્નરી પટેલ અહીં અટકતી નથી. તે માર્ચ 2019માં પોટેશિયમ સાયનાઇડ નામનું કેમિકલ ખરીદે છે, જે સામાન્ય રીતે આસાનીથી મળે એમ નથી અને તેનો ઉપયોગ સોનાને ચમકવા માટે સોનીઓ કરતા હોય છે. કિન્નરી પટેલ એટલી ચાલાક હતી કે તેને ખબર હતી કે કઈ વસ્તુ ક્યાંથી મળશે. તે પોટેશિયમ સાયનાઇડ મેળવવા માટે એક સોની જોડે દોસ્તી કરે છે અને પછી પોતાના એક પેશન્ટને સોનાનો દાંત લગાવવાનો છે તે માટે તે કેમિકલની જરૂરિયાત છે એમ સોની પાસેથી તે પોટેશિયમ સાયનાઇડ મેળવે છે. પરંતુ સોની પાસેથી મળેલું તે સાયનાઇડ પૂરતા પ્રમાણમાં ન હતું અને તે સોની પાસેથી વધારે માંગી શકે એમ પણ ના હતી. હવે કિન્નરી આ દોસ્તી કરવાનું નાટક બીજા સોની સાથે પણ કરે છે અને તેની પાસેથી પણ થોડા પ્રમાણમાં સાયનાઇડ માંગે છે. આમ તેને પોતાની પાસે સાયનાઇડનું પૂરતું પ્રમાણ ભેગું કરી નાખ્યું હતું. કિન્નરી પટેલ ડૉક્ટર હતી, આથી તેને તેના ફિલ્ડના લોકો સાથે જાણ પહેચાન હતી. આ જાણ પહેચાનનો ઉપયોગ કરી કિન્નરી કોઈ વ્યક્તિ પાસેથી ખાલી કેપ્સ્યુલ મંગાવે છે
હવે કિન્નરી આ ખાલી કેપ્સ્યુલની અંદર તે પોટેશિયમ ભરી દે છે. કિન્નરી પટેલ પોતાના ભાઈને સ્લો પોઈઝન આપીને થાકી હતી. તે પોતાના ભાઈને ઝડપથી પોતાના રસ્તેથી હટાવવા માંગતી હતી. સમય વીતવાની સાથે 4 મેનો દિવસ આવે છે, જે દિવસે નરેન્દ્રભાઈ પટેલ પોતાના પૂરા ફેમિલી સાથે પોતાના મોટા ભાઈના ઘરે જાય છે, જ્યાં 5 મેની સવારે જીગરની તબિયત વધારે ખરાબ થવા લાગે છે. આથી કિન્નરી પોતાની પાસે રહેલી તે કેપ્સ્યુલ જીગરને આપે છે, પરંતુ જીગર તે કેપ્સ્યુલ લેવાની ના પાડે છે. આથી કિન્નરી જબરદસ્તી તે કેપ્સ્યુલ જીગરને પીવડાવી દે છે. સાથે જ જીગરની ગાડીની ચાવી સંતાડી દે છે, જેથી જીગરને હોસ્પિટલ પહોંચવા મોડું થઈ જાય અને તેનું મૃત્યુ થઈ જાય. અને બને પણ તેવું જ છે. જીગરનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં મૃત્યુ થઈ જાય છે. જીગર લાંબા સમયથી બીમાર હતો, જેથી તેના મૃત્યુ પાછળ કોઈને શક નથી જતો. ત્યારબાદ કિન્નરી પોતાની ભાભીને પણ ઝેરવાળું પાણી પીવડાવે છે, જેના કારણે તેમનામાં પણ અશક્તિ અને નબળાઈ આવી જાય છે. તેનાથી બચવા કિન્નરી તેમને પણ ગ્લુકોઝવાળું પાણી પીવાની સલાહ આપે છે. તબિયત બગડતા 30 મેના દિવસે તેમની ભાભીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જ્યારે બીજી તરફ ઘરે જીગરની 14 વર્ષની છોકરી સૂતી હોય છે. કિન્નરી વિચારે છે કે જો આ છોકરી મોટી થશે તો તેને પણ પ્રોપર્ટીમાં હિસ્સો આપવો પડશે. આથી કિન્નરી તે છોકરીને પોતાની પાસે રહેલી કેપ્સ્યુલ પીવડાવી દે છે. કેપ્સ્યુલની અસર આવતાની સાથે તે 14 વર્ષની છોકરીને ખેંચાવવા લાગે છે અને તેનું પણ મૃત્યુ થઈ જાય છે. આ બધી વાત પોલીસને થતાં છોકરીની દફનાવેલી બોડીને કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે. જ્યારે બીજી તરફ ઘરની તપાસ કરવામાં આવે છે, જે તપાસમાં કિન્નરી પટેલના રૂમમાંથી તે કેપ્સ્યુલ મળી આવે છે. તેની સાથે જ તે સ્લો પોઈઝનિંગવાળા વૃક્ષના બીજ પણ મળી આવે છે. ઉપરાંત જ્યારે પોલીસ કિન્નરી પટેલની મોબાઈલની તપાસ કરે છે, ત્યારે તેમાં પોઈઝનિંગ વિશે સર્ચ કરેલી હિસ્ટ્રી પણ જોવા મળે છે. પોલીસ દ્વારા ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. બધા સબૂત અને ગવાહને ધ્યાનમાં રાખીને કિન્નરી પટેલને 3 વર્ષ પછી ઉમ્રકેદની સજા અને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. જેલમાં કિન્નરી પટેલ સારો સ્વભાવનો નાટક કરે છે. આથી પરોલ પર તે બહાર આવી જાય છે, જ્યાં તે એક વકીલને હાયર કરે છે અને લોઅર કોર્ટના ફેસલાને હાઈકોર્ટમાં ચેલેન્જ કરવા માટે કહે છે. 20 ડિસેમ્બર 2022ના દિવસે કિન્નરી પટેલ અને વકીલ મળીને પોતાના કેસને હાઈકોર્ટમાં ચેલેન્જ કરાવે છે. 31 માર્ચ 2023ના દિવસે હાયર કોર્ટ લોઅર કોર્ટના ફેસલાને બારીશ કરે છે અને કિન્નરી પટેલના કેસને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલે છે અને તેને ટેમ્પરરી બેલ પણ મળી જાય. 3 માર્ચ 2023એ કિન્નરી પટેલ જેલમાંથી બહાર આવે છે. 4 એપ્રિલ 2023ના દિવસે કિન્નરી પટેલના વકીલ કિન્નરી પટેલને પોતાનો પાસપોર્ટ પોલીસ સ્ટેશન જમા કરાવવા માટે કહે છે, જેના પર કિન્નરી પટેલ પોતાના વકીલને એક ફેક એફિડેવિટ બનાવવા માટે કહે છે, જેમાં તેની પાસે પાસપોર્ટ છે જ નહીં તેવું બતાવવા માટે કહે છે. પરંતુ કિન્નરી પટેલના વકીલ તે માટે ના પાડી દે છે. આથી ગુસ્સે ભરાયેલી કિન્નરી પટેલ પોતાના વકીલને ધમકી આપવા લાગે છે. તે વકીલને ફીસ નહીં આપે, ઉપરાંત તેની પાસે રહેલી કેપ્સ્યુલ વકીલને ખવડાવી દેવાની ધમકી આપે છે. આથી વકીલ કિન્નરી પટેલ વિરુદ્ધ કેસ કરે છે. હમણાં કિન્નરી પટેલનો કેસ હાઈકોર્ટમાં ચાલે છે અને કિન્નરી બેલ પર બહાર ફરે છે. મિત્રો, અમારો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત માહિતી આપવાનો છે, તેમજ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર.